हार्वेस्टिंग के मुद्दे पर आज दक्षिण गुजरात के बीजेपी नेताओं और सरपंचों के साथ अहम बैठक हुई। अधिकारियों और अपने ही नेताओं कार्यकर्ताओं के खिलाफ सीआर पाटिल ने कहा कि मुझे शिकायतें मिलती है कि नल से जल योजना के तहत कुछ जगहों पर नल लगाए गए लेकिन पानी नहीं है। आज रेन हार्वेस्टिंग पर एक महत्वपूर्ण बैठक की जिसमें दक्षिण गुजरात के सभी गांवों के सरपंचों के साथ दक्षिण गुजरात के सभी भाजपा नेता, विधायक, कलेक्टर और अधिकारी मौजूद थे। रेन हार्वेस्टिंग के जरिए गुजरात में पानी की समस्या का समाधान कैसे किया जाए, इस पर चर्चा हुई। इस चर्चा में पाटिल ने कहा कि केंद्र सरकार ने न केवल गुजरात बल्कि पूरे भारत में पानी की समस्या को हल करने के लिए प्रतिबद्ध है। खासकर राजस्थान और मध्य प्रदेश की 20 नदियों को जोड़ा जाएगा, जिससे राजस्थान में पानी की समस्या दूर हो जाएगी। संवाददाता अजय शिंदाने, BHP न्यूज, सूरत। फक्त पॉलिटिकल काम આપણે કરીએ, કોઈને દાખલો ખોલાવી આપો, કોઈને સર્ટિફિકેટ આપી દો, કોઈને એપ્લિકેશન પાડી દો, આ કામ પૂરતું નથી. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે. સંગઠનના લોકો પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરતા હોય છે, પરંતુ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે તમે સહજતાથી ચૂંટાવવું હોય તમે સામાજિક સેવાના કામ કરવા જોઈએ. હવે તમે નાના મોટા કામ કરતા બનો છો. ઘણી વાર કહેતો પણ હું છું કે આખા દેશમાં સૌથી વધારે બ્લડ કેમ્પ જો કોઈ કરતો હોય તો આપણે બધા કરીએ છીએ. તો એ સેવાની પ્રવૃત્તિ છે, અન્ય પાર્ટીમાં નથી કરતા. આપણા શરીરનું લોહી આપણે આપવા માટે અને એવા રેકોર્ડ છે કે કોઈએ 100 કે 100થી વધુ વાર બ્લડ આપ્યું હોય એવા અનેક કાર્યકર્તાઓ આપણી પાસે મોજૂદ છે. આવા સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કોવિડ હોય ત્યારે પણ આપણી કે આપણા ઘરની ચિંતા કર્યા વગર આપણે એમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. આ કામમાં તો કોઈ તમારે જોખમ નથી, આ કામમાં તમારો કોઈ ખર્ચ પણ નથી, પણ શરૂઆત તમારા ઘરથી કરવી જોઈએ. તમે તમારા પોતાના ઘરે જો આ પહેલું કામ કરો અને 6 તારીખ સુધી એના પહેલાં તમારા બોર સાથે હોય તો બોર સાથે નવો તમને કીધું તેમ કે જેટલી સાઈઝની જગ્યા મળતી હોય બહાર એમાં ખાડો કરીને એમાં કપચી નાખી પછી તો પ્લેન થઈ જાય છે. તમે ઉપર કપચીમાંથી પથ્થર બી લગાવી દેશો તો ચાલશે, કે વરસાદી પાણી છે તો પાઇપ માટે સીધું ઉતરી જવાનું છે. તો આ કામ તમારે કરવું જોઈએ. અમે કેટલા લોકો તૈયાર છે આ રીતે કામ